ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો અને વાગરાની ભૂમિ પર જો મને જુસ્સાથી ભરેલા મારા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આ ચૂંટણીમાં ગુજરાતને ખૂણે ખૂણે મારું જવાનું થયું છે. આદિવાસી પટ્ટો હોય કે દરિયા કિનારો હોય, ગામડું હોય કે શહેર હોય, ભાઈઓ બહેનો, આવા ધોમ ધકતા તાપમાં વાગરામાં જે જનમેદની છે, આખા ગુજરાતમાં હું જોઉં છું. આવો જુવાળ પ્રગટ્યો છે, આવો જુવાળ પ્રગટ્યો છે. ભાઈઓ બહેનો, કોઈ વાર ચૂંટણીમાં કોઈ પક્ષની લહેર હોય, ક્યારે કોઈ ચૂંટણીમાં કોઈ પક્ષનું મોજું હોય, પરંતુ આ ચૂંટણી એવી છે જેમાં ભારતીય જનતા પાર્ટીની આંધી છે, આંધી. અને આંધીમાં જળ મૂળથી કોંગ્રેસ ઉખડી જવાની છે ભાઈઓ, એવું સ્પષ્ટ જોઈ રહ્યો છે. ભાઈઓ બહેનો, મને આશ્ચર્ય થયું કે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસે ઇકબાલભાઈને ટિકિટ કેમ આપી. કારણ મને હતું કે આ વખતે વારો એમની પત્નીનો હશે, કારણ એમણે વારા કાઢ્યા છે. એક વખત પતિ લડે, બીજી વખત પત્ની લડે. જાણે વાગરામાં કોંગ્રેસ પાસે બીજું કોઈ નામ જ ન હોય એવી કોંગ્રેસની હાલત છે. અને અમસ્તાય ભાઈઓ, કોંગ્રેસ પાર્ટી એ વંશવાદનો શિકાર બનેલી છે, પરિવારવાદનો શિકાર બનેલી છે. અને આ રોગચાળો છેક ઉપરથી નીચે સુધી છે. આખી કોંગ્રેસ પાર્ટીની હાલત એવી છે. એને આ ગુજરાતના નવજવાનો નથી દેખાતા, એમને સમાજ માટે કામ કરનારા કોંગ્રેસના આગેવાનો નથી દેખાતા. ગણ્યા ગાંઠ્યા કુટુંબો આ ચૂંટણીમાં 2 સીટો 4 સીટો એવી છે કે જ્યાં બાપ બેટો ચૂંટણી લડે છે. બોલો, કોંગ્રેસમાંથી એક સીટ પર બાપ લડે, બીજી સીટ પર બેટો લડે. સૌરાષ્ટ્રમાં એક સીટ પર બાપ લડે, બીજી સીટ પર બેટો લડે. MP તો એમના ભાઈઓ ચૂંટણી લડે. ભાઈઓ બહેનો, કોંગ્રેસે એના દારિદ્ર્યના દર્શન કરાવ્યા છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં આપે નિર્ધાર કરવાનો છે કે આ ગુજરાતને વિકાસની કઈ ઊંચાઈઓ પર લઈ જવું છે. આજે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એમનું ભાષણ સાંભળીને મને ભારોભાર દુઃખ થયું કે પ્રધાનમંત્રી તમે પણ, અરે પ્રધાન પદ પર બેઠા છો, તમે રાષ્ટ્રના વડા તરીકે બેઠા છો, અને તમે પણ ગુજરાતમાં આ કોંગ્રેસ જે જૂઠાણા ફેલાવે છે એ જ જૂઠાણા ફેલાવાનો આશરો લીધો. ભાઈઓ બહેનો, ડોક્ટર મનમોહનસિંહજીએ એક આરોપ કર્યો કે ગુજરાતમાં
લઘુમતીઓને સાથે ઓરમાયું વર્તન થાય છે, અન્યાય થાય છે. ડોક્ટર મનમોહનસિંહજી દુનિયાની સૌથી નાની માઇક્રો માઇનોરિટી, વિશ્વની માઇક્રો માઇનોરિટી એ પારસી કોમ છે. જગતની સૌથી નાની કોમ એ કોમ પણ મારા ગુજરાતમાં સુખ શાંતિ અને સમૃદ્ધિથી વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહી છે. ડોક્ટર મનમોહનસિંહજી આ ભરૂચ જિલ્લો જ્યાં લઘુમતીઓની જનસંખ્યા અન્ય જિલ્લાઓના પ્રમાણમાં વધારે છે, કચ્છ જિલ્લો જ્યાં લઘુમતીઓની જનસંખ્યા અન્ય જિલ્લાઓના પ્રમાણમાં વધારે છે, અને છતાંય મનમોહનસિંહજી તમારી સરકાર પાસે જો હિસાબ હોય તો જરા ચેક કરી લેજો. આખા હિન્દુસ્તાનમાં ઝડપી વિકાસ પામી રહેનારા કોઈ જિલ્લાઓ હોય તો એ કચ્છ છે અને બીજો મારો ભરૂચ જિલ્લો છે. અને તમે અભ્યાસ કર્યા વગર, લેસન કર્યા વગર આવો છો. પ્રધાનમંત્રીજી આપના મોડે લઘુમતી બહુમતીની ભાષા શોભતી નથી. આ દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જે હર હંમેશ 6 કરોડ ગુજરાતીઓ એનું ભલું કરવાનો સંકલ્પ લઈને ચાલે છે. અમારા મોઢામાંથી જ્યારે નીકળે છે ત્યારે બહુમતી લઘુમતીના ભેદ નથી નીકળતા. અમે જ્યારે બોલીએ છીએ 6 કરોડ ગુજરાતીઓ, 6 કરોડ ગુજરાતીઓ મારું પરિવાર, 6 કરોડ ગુજરાતીઓનું સુખ એ મારું સુખ. અને તમે આવીને જે મારું ગુજરાત સુખ શાંતિ એકતા ભાઈચારાથી પ્રગતિ કરી રહ્યું છે એને તમે ભૂંડું ચિતરવાની કોશિશ કરી છે. અને પ્રધાનમંત્રી આપ આસામમાંથી પાર્લામેન્ટના મેમ્બર છો, આપ રાજ્યસભામાં બિરાજો છો. આસામ પ્રદેશમાંથી પ્રધાનમંત્રીજી આ દેશની જનતા તમારી પાસે હિસાબ માંગે છે. 6 મહિના પહેલા આસામમાં કોમી દાવાનળ ફાટી નીકળ્યો હતો. કોકરાઝાડમાં હજારો લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. સરકાર તમારી કોંગ્રેસની છે, તમે ત્યાંના એમપી છો, તમે દેશના પ્રધાનમંત્રી છો. શું ક્યારેય તમે બોલ્યા કે આસામની અંદર લઘુમતી અસુરક્ષિત છે? તમારા પોતાના રાજ્યની અંદર આ દશા છે. અને તમે ગુજરાત જેણે 12 વર્ષમાં કર્ફ્યુનું નામો નિશાન નથી જોયું. એક જમાનો હતો કે ભરૂચ જવું હોય ને તો ફોન કરીને પૂછવું પડે, તોફાન બોફાન તો નથી ને, કર્ફ્યુ તો નથી ને. અરે અમદાવાદ જવું હોય ને તો એ ફોન કરીને પૂછવું પડે કે હુલ્લડો બુલ્લડો તો નથી ને. કોંગ્રેસના રાજમાં નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા. ગરીબોની રોજી રોટી છીનવાઈ જતી હતી. રિક્ષાઓ બળે, પાનના ગલ્લા બળે, ગરીબ માણસ બેહાલ થઈ જાય. અને છાસ મારે કોમી હુલ્લડો કોંગ્રેસના રાજમાં થતા હતા. નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા. ડોક્ટર મનમોહનસિંહજી 12 વર્ષ થયા આ ગુજરાત પ્રદેશમાંથી કર્ફ્યુનું નામો નિશાન નથી અને સૌ સુખ ચેનથી જિંદગી જીવે. એમાં તમે આગ લગાવવાની કોશિશ કરવા માંગો છો.
અને પ્રધાનમંત્રીજી, તમે ગુજરાતને અસુરક્ષિત કહો છો. મહારાષ્ટ્રમાં તમારી સરકાર છે, કોંગ્રેસ પાર્ટીની સરકાર છે. તમે મુસલમાનોના મસીહા તરીકે, લઘુમતીઓના સંરક્ષક તરીકે આખી દુનિયામાં તમારી જાતને પેશ કરો છો. પ્રધાનમંત્રી, હિન્દુસ્તાન તમારી પાસે જવાબ માંગે છે. જવાબ આપો પ્રધાનમંત્રી. મુંબઈમાં શાહીન નામની એક દીકરી, મુસલમાનની દીકરી, એણે ફેસબુક પર એક કોમેન્ટ કરી. તમારી સરકારે એને જેલના સળિયા પાછળ ધકેલી દીધી. આ તમારી કોંગ્રેસની સરકાર. અને એટલું જ નહીં, શાહીન જ્યારે જેલમાંથી બહાર આવી અને ગયા અઠવાડિયે આ મુસલમાન દીકરી શાહીને નિવેદન કર્યું છે કે મારે હવે મહારાષ્ટ્રમાં નથી રહેવું, મને ગુજરાત વધારે સલામત લાગે છે, હું ગુજરાત જઈશ. પ્રધાનમંત્રી, કાન ખોલીને સાંભળી લો. શાહીન નામની દીકરી તમારા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના રાજમાં રહેવા તૈયાર નથી. એ ગુજરાતમાં મોદીના રાજમાં સલામતી અનુભવે. પ્રધાનમંત્રી આપને શોભતું નથી. અને પ્રધાનમંત્રી, મેં 4 દિવસ પહેલા જાહેરાત કરી હતી. મેં આપને પ્રશ્નપત્ર મોકલી આપ્યું હતું અને મેં કહ્યું હતું, મેડમ સોનિયાજી, પ્રધાનમંત્રી મનમોહનસિંહજી, તમને બંનેને કહ્યું હતું કે તમે ગુજરાત આવો તો મહેરબાની કરીને લેસન કરીને આવજો, હોમવર્ક કરીને આવજો, નહીં તો નપાસ થશો. આ મારી ગુજરાતની જનતા એવી છે કે તમને નપાસ કરશે. અને આજે પ્રધાનમંત્રી, તમે મારા આદિવાસીઓની નજરે પણ નપાસ થઈ ગયા. કઈ ભાષા બોલો છો પ્રધાનમંત્રી? પ્રધાનમંત્રી એમ કહ્યું કે ગુજરાતમાં લોકોને પીવાનું પાણી નથી મળતું. આ પ્રધાનમંત્રી બોલ્યા. પ્રધાનમંત્રી, આપ બીજું કાંઈ નહીં, એક કામ કરો. તમારી દિલ્હીની સરકાર પ્રધાનમંત્રીની સહી સાથે દર વર્ષે એક પુસ્તક બહાર પાડે છે. અને એ પુસ્તકમાં જે ઉત્તમ કામગીરી થઈ હોય, દરેક રાજ્યમાંથી એક ઉત્તમ કામગીરી પસંદ કરવામાં આવે છે. એ પુસ્તકમાં એ ઉત્તમ કામગીરીની વિગતો છાપવામાં આવે છે. અને દિલ્હીમાં તમારા હાથે, ડોક્ટર મનમોહનસિંહજી, આપની ઉંમર થઈ એટલે ભૂલી ગયા હશો, પણ જરા યાદ કરો. દિલ્હીમાં તમારા હાથે આ રાજ્યની જે ઉત્તમ કામગીરી પસંદ થઈ હોય એને તમારી સરકાર એવોર્ડ આપે છે. પ્રધાનમંત્રીજી, હું આપને યાદ કરાવું છું, 3 વર્ષ પહેલા દિલ્હીમાં આપની સરકારે એક પુસ્તક બહાર પાડ્યું છે. એમાં ગુજરાતની વાસ્મો યોજના, ગુજરાતમાં ઘેર ઘેર પાણી પહોંચાડવાની યોજના, એની સફળતાના મોફાટ વખાણ તમે પોતે કર્યા છે. અને પ્રધાનમંત્રી, એટલું જ નહીં, તમે ગુજરાતને પાણીની યોજનાની સફળતા માટે એવોર્ડ આપેલો છે. પ્રધાનમંત્રી, એવોર્ડ આપેલો છે. મને સમજાતું નથી પ્રધાનમંત્રી, ચૂંટણી જીતવા માટે પ્રધાનમંત્રી કક્ષાના વ્યક્તિને પણ આ ભાષા બોલવી પડે, આવા ગબગોળા ચલાવવા પડે. પ્રધાનમંત્રી આજે બીજું કહ્યું, એમણે એમ કહ્યું કે ગુજરાતમાં લાખો જવાનીઓ બેકાર છે. ભાઈઓ બહેનો, હું આપને પૂછવા માંગુ છું, વાગરાના નાગરિક ભાઈઓ બહેનોને પૂછવા માંગુ છું, તમે ઘણીવાર ગુજરાતની બહાર ગયા હશો, તો તમિલનાડુ ગયા હશો, આંધ્ર ગયા હશો, કર્ણાટક ગયા હશો, મહારાષ્ટ્ર ગયા હશો,
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, પંજાબ, હરિયાણા ક્યાંય ક્યાંય તમે ગયા હશો. હિન્દુસ્તાનના કોઈ પણ રાજ્યમાં તમે કોઈ ગુજરાતીને ત્યાં નોકરી શોધતો જોયો છે ભાઈ? જરા ખોંખાડીને બોલો. કોઈ ગુજરાતી દીકરી કે દીકરો હિન્દુસ્તાનના કોઈ રાજ્યમાં નોકરી માટે ફાંફા મારતો ફરતો હોય આવો કોઈ જવાનીઓ તમે જોયો છે ભાઈ? બહેનો જરા બોલો તો જોયો છે કોઈને? ક્યારે જોયું છે? અને ભાઈઓ બહેનો, આ ગુજરાતની અંદર અરે એકલા ભરૂચ જિલ્લામાં દહેજ અને અંકલેશ્વરનો હિસાબ લગાવું તો પ્રધાનમંત્રીજી આ દેશનો એક પણ જિલ્લો એવો નથી, એક પણ જિલ્લો, રાજ્ય નહીં, આ દેશનો એક પણ જિલ્લો એવો નથી ત્યાંના દીકરા દીકરીઓ આ ગુજરાતમાં આવીને રોજી રોટી ના કમાતા હોય. અરે એકલા મારા ભરૂચ જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી આવેલા હું ભેગા કરું તો હિન્દુસ્તાનના બધા જિલ્લા અહીંયા ભેગા થાય એટલી મોટી દેશની સેવા ગુજરાતે કરી છે. લોકોને રોજી રોટી આપી છે. પ્રધાનમંત્રી, આપ બધું ભૂલી જવાનું તમને ગમતું હશે, પણ પ્રધાનમંત્રીજી આપણે પૂછવા માંગુ છું, 6 મહિના પહેલા આપની સરકારે એક અહેવાલ બહાર પાડ્યો છે. આપની સરકારના શ્રમ મંત્રાલયનો અહેવાલ છે અને આપની સરકારનો અહેવાલ એમ કે છે આખા હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછા બેકાર લોકો ક્યાંય હોય તો એ રાજ્યનું નામ છે ગુજરાત. ભાઈઓ બહેનો, આખા હિન્દુસ્તાનમાં વધુમાં વધુ રોજગારી આપનારું કોઈ રાજ્ય હોય એ રાજ્ય ગુજરાત છે. ભાઈઓ બહેનો, એટલું જ નહીં, ભારત સરકારના મંત્રાલયનો 2006 નો અહેવાલ, 7 નો, 8 નો, 9 નો, 10 નો, 11 નો 7 વર્ષનો અહેવાલ, દર વર્ષે આવતો અહેવાલ. અને તમારો અહેવાલ એમ કે છે કે સમગ્ર હિન્દુસ્તાનમાં જે કુલ રોજગાર ઉત્પન્ન થયા એ કુલ રોજગારમાંથી 72% રોજગાર આપવાનું શ્રેય માત્ર ને માત્ર ગુજરાતને જાય છે. 28% લોકોને રોજી રોટી મળી છે બાકીના હિન્દુસ્તાનમાં. એક બાજુ આખું હિન્દુસ્તાન 28% અને એકલું ગુજરાત 72%. પ્રધાનમંત્રીજી, 72% લોકોને રોજી રોટી આપવાનું કામ આ ગુજરાત કરી રહ્યું છે. પ્રધાનમંત્રી એમ કે છે કે ગુજરાતનો વિકાસ નથી થયો. બોલો. અને મજા જુઓ, આજે કેવું કોન્ટ્રાડિક્શન જોવા મળ્યું. પરમ દિવસે સોનિયાબેન આવી ગયા, એનું ભાષણ, અને આજે પ્રધાનમંત્રી આવી ગયા, એમનું ભાષણ. મારી છાપાવાળાઓને વિનંતી છે કે 2 ભાષણ બાજુમાં છાપી બતાવો. મજા આવશે, મજા, મનોરંજન મળશે. દિલ્હી સરકારમાં સંકલન નથી એનો આ નમૂનો છે. કોંગ્રેસ પાર્ટી અને પ્રધાનમંત્રી કાર્યાલય વચ્ચે સંકલન નથી એનો આ નમૂનો છે. પ્રધાનમંત્રીનું ગાડું એક બાજુ ચાલે છે, સોનિયાબેનનું ગાડું બીજે ચાલે છે. સોનિયાબેને આવીને એમ કહ્યું કે ગુજરાતમાં વિકાસ થયો નથી. આજે પ્રધાનમંત્રી એમ કહ્યું ગુજરાતની તો આખા દુનિયામાં નામના છે, ગુજરાત તો ખૂબ વિકસ્યું છે, ગુજરાત તો વિકસિત રાજ્ય છે. પણ આ બધું અમારા જમાનામાં થયું હતું. પછી મમરો મૂક્યો એમણે. પણ એ એમ કે ગુજરાત વિકસેલું છે. સોનિયાબેન એમ કે ગુજરાતમાં કાગડા ઉડે છે. ભાઈઓ બહેનો,
ખાલી આ કોંગ્રેસના નેતાઓના ભાષણો ભેગા કરો ને તોય તમને ખબર પડી જાય કે આ કેટલા જૂઠાણા ચલાવે છે આ લોકો, કેવા ગપગોળા ચલાવે છે. પ્રધાનમંત્રીજી, હું આપને પૂછવા માંગુ છું, આપ ગુજરાત આવ્યા, ધુઆંધાર ભાષણ કરીને વોટ માંગો છો. આ વર્ષે ગુજરાતમાં વરસાદ 2 મહિના ખેંચાઈ ગયો. વરસાદ 2 મહિના ખેંચાઈ જવાના કારણે